અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે. ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તો જે પ્રમાણે અમે જે માગણી કરી છે 6 મુદ્દાની, એ પ્રમાણે સરકાર તરફથી હું ખેડૂતો તરફથી હું વિનંતી કરું છું કે સરકાર પોતે 6 મુદ્દાને ચર્ચિત કરી લેખિત રજૂઆતમાં અમે કરેલી છે, લેખિતમાં આપી અને ખેડૂતો સમક્ષ મૂકે કે તમારી શું શું આપવાની માંગણીઓ, અમે જે માંગણીઓ કરી છે શું શું આપવા માંગો છો. તો ખેડૂતો છે એક તરફ આંદોલન છે તે કરી રહ્યા છે, બીજી તરફ સરકાર કહી રહી છે કે અમે ખેડૂતોના હિતમાં જ વિચારી રહ્યા છીએ અને લાંબા ગાળાનું આયોજન કરી રહ્યા છીએ. તેના માટે જે પણ કંઈ સારું શક્ય બનશે તે અમે પૂરેપૂરો કરવાનો પ્રયત્ન કરીશું.